લે મેડમ તો નિંદર કરે છે. જલપા કેમ આમ ઉદાસ થઈને બેઠી હો? કેમ નથી ગમતું? હવે છે ને ભરત, મારું મન બદલી ગયું, મારે ન થાવું ને કા? બસ મારા મનની ઘરે રહેવું છે. અરે એવું થોડું હાલતું છે. હવે બધું મારું કામ પતી ગયું અને હવે આપણે આપણા ઘરે હાલો. મારે આવવું નથી, મેં એકવાર ના પાડતી હતી. એમ નો હાલે, નો હાલે એમ. બસ હવે મારું મન નથી, તમને એકવાર માં સમજાતું નથી, નથી આવવું મારે. નો એમ હાલે, જવું જ પડે ઘરે. હવે આ આપણું થોડું ઘર છે. આ મારું માનું ઘર છે ને, તમારું ઘર નથી. તમે તમારા ઘરે વયા જાઓ. કા તું હું મારી હારે પરણી નથી આવી? પણ માર પૈણીને આવી એટલે હું કઈ ગુલામ થોડીક છું તમારી. પછી આગળની ખબર ને હું દિશા થાય મમ્મી પપ્પાની. હા તો વાંધો નહીં, એવા ખેલ કરતા મને આવડે છે. તમારા કામ નથી અને ઈ ખેલ નો જોવો હોય ને તો વેતી થઈ જા મોર હાલ. ઈ ખેલ તો હવે હું બતાવીને જ રહીશ. હે હવે થાનું મુનું આમ નથી આવું, ના નથી પાડી કે નથી આવું એમ. ઊભી થાને આમ ઓડાતાની મને હાથ. કેરું નો કહું છું તો સમજ. ઓએ જમાઈ શું છે? લપ કરો. હે આમને ભાઈ આવો. એલા જમે હું ઘડીક થઈને તમે દેખારો કરો બેટા. શું હતું? અરે પણ એમ કહું કે હાલો હવે આપણે આપણી ઘરે જવું. અહીંયા બા બાપુની ન્યા નથી રહેવું કીધું તો કે નથી આવું. બોલો બટા જલપા તો પછી સમાધાન થઈ ગયું અને જમાઈ કેતા હોય તો પછી જાને બેટા. નહીં મમ્મી, હવે માર ન જાવું. એ બેટા હજી અત્યારે સુધી તું વેલા કેતી હતી. હા બાપુજી, મેં તમને કહી દીધું ને કે મારે નથી જાવું. તમારે મને અહીંયા રહેવા દેવી કે હું અહીંથી નહીં વહી જાવ એકલી? અરે એ બટા એવું નો હોય, પણ સમાધાન થઈ ગયું છે તો ખુશીથી વહી જા બટા. હા રે અને રી નો રખાય હવે પછી આપણે. મારા મા બાપને માર ખવડાવ્યો, મારા ભાઈને માર ખવડાવ્યો, પોલીસને બોલાવી અને ખોટા ખેલ કર્યા એ. અને હું અમને નતા માર ખવડાવ્યા, મારા બાપુને ને મારા બાને ને મને માર ખવડાવ્યો. શું લાગ્યું તને? તો તમે માર્યા હતા ને મારા મા બાપને ને મારા ભાઈને, અને પોલીસ વાળા પાસે તમે માર ખવડાવ્યો. મેં તો પોલીસ વાળાને નહોતા બોલાવ્યા ને, તમને માર નથી ખવડાવ્યો ને. ના ના હવે બીજું કઈ નહીં. હારા સમજાવી દો. જમાઈ તમે કડું ટાઢા પડો ને. એ જમાઈ તમે તો અમારે આબરૂના કાકરા કાઢ્યા અહીંયા આડોશી પાડોશી. હા માંડ મેં બધું પાટે ચડાયું છે અને આપણે તો બટા એના જેવા થાવી ને તો એનામાં ને આપણામાં ફેર શું? ના, હવે એને વટ છે ને, હવે એનો વટ તો હું હોહરવો કાઢીશ. હવે જા તારી હાવું સમજાવી દેજો. લગર આપણા મગજની ખબર છે ને શું થાય છે. એનાથી થાય કર લેજે. જા, હું કહું છું ને. જાનું મને રે, આમ જાનું મને રે. એ હઈસે જમાઈ હઈસે મારા હોંભરાવો માન બાપા. તમે તો અમારું ગામ રાજી કર્યું. તાઈ હું હા માના ને બાપાનું આમ બહુ પેટમાં ભર્યું. આયા મારતા ને છોડીને શું હું થયું વરી? આયા બેજા બટા. નથી જવું. માંડ બાપ આપણે પાટે ચડાયું છે. શું થયું બેન? મારે હવે નથી જાવું. નથી. તારું શું કહેવાનું ભાઈ? મારે લઈ જાવ, મારી બાયડી ચાલ લઈ જાવ. અહીંયા કઈ થોડો મૂકી દઉં, મફત કઈ નથી. હું અહીંયા લઈ આવ્યો. ઓહો તારે શું કહેવાનું થાય માં? હું તો હું કહું, મારે તો ડાબી ફૂટે તો ઈ ને જમણી ફૂટે તો ઈ. તારે શું કહેવાનું થાય બાપા? પેલા બટા જવા દેવી પડે. છોડી કે કોઈને ઘરે કાયમ હારી ન લાગે. આપણે એક બે વેણ કેવા તા કહી લીધું. હા. વઈ જા તું જા. તો બધું નહીં ભાઈ, મારા મા બાપ ઉપર ને મારા ભાઈ ઉપર હાથ ઉપાડે અને ન્યા હું એના ભેગી વહી જાઉં. તો કરવાનું શું થાય એ કયો ને. મારે ત્યાં જાવું નથી, બરાબર છે? ઈ ભલે ને ઘરે વહી જાય, માર નથી જાવું. હું અહીંયા રહીશ. એ હું તો કહું છું અને જમાઈને કહી દે તો તું બરાબર કે કાલ કે પરમદી તો ફોન લાવીને છોડી મૂકી આવજે. ના ના એ ફોલાવન કાલ પરમદી વાત નથી જોઈ. અત્યારે જ મારી ભેગી વેતી જ કરી દો. પણ જમાઈ તમે થોડી ખોલ તો દ્યો. ખોલ બોલ નો હાલે હવે. ખાલી લઈ જા. તમારે અહીંથી ને જાવું છે કે નથી જાવું? કે હવે હું પોલીસ વાળાને ફોન કરું? અરે ગમે એને ફોન કરી તો શું થઈ ગયું? તમે અહીંથી જાઓ, મારે તમારું મોઢુંય નથી જોવું. હું તારું મોઢું જોવા રાજી નથી પણ આ રસ્તો ખુલ્લો છે, વયા જાવ ને. તમને કોને રોય કે જાને હવે? નહીં હોય એટલે તારું તું એ બધુંય થઈ જાય. કરી હું લઈ હાલ નીકળ. આ પાછા એ અરે પકડ ઓને પકડ. એ ઓને પકડ. એ પ્રાજ પકડાતો નથી. એ બસ તમે તમે તો ઘડી કેવા હા ખાઓ. સમજો પણ એક તો સુના વારા ભરાઈ રહ્યા જમાઈ પણ માંડ પાટે સડી દો છે છોકરા બધા. મા બાપને માર્યા એમાં મને નતા માર્યા અમને અહીંયા. ઘર ગધેડે સડે. મેં પોલીસ વાળાને ખોટા ખેલ કરીને નથી બોલાવ્યા. ઈ તે બોલાવ્યા. મને મારું કાંડું પણ હજી હાથ અડાડે છે, હજી હાથ અડાડે છે. નિત્યા, આ મારા બાપનું ઘર છે. બાપાઓને પકડો એવું બસ બટા ભાઈ, એને છે ને આપણા ઘરની બહાર કાઢ. અહીંયા જોઈએ જ નહીં. કાલ હવાર થાય ને તા તો એને ત્યાં મૂકી દેજો. નકર છે ને બધાના ધોતિયા બગાડી નાખીજો. નથી આવું. જા થાય ઈ કરી લેજે. નથી આવું મારે. એ બસ લે બટા હાલ લઈ જા.
ખોટી માથાકૂટ જ ન કરે. બેહો બાપુજી. એ ભગવાન હાય બેસ બેટા બેસ બેટા મારે બેહવું નથી. મને છે ને પેલા ફોન આપો તો. પણ ખોટી માથાકૂટ આને સમજાય મેં ન. તમને કીધું ને બાપુજી. કે એમ કરો ને હાલે એ હાલો મત હવે હું થાક્યો છોકરાથી નહીં. શું થાય છે હવે આપણે? હેલો હલો ઇન્કમિંગ પોલીસ સ્ટેશન. સર, મારા ઘરવાળા હતા ને એ અમને છે ને બધાયને મારીને વયા ગયા અને મને છે ને રૂમમાં પૂરીને મારી અને મારા બાપુજીને ને માને ને મારા ભાઈને છે ને બધાયને મારીને અને વયો ગયો. હલો તમે સાંભળો રોમાં તમે પેલા લોકેશન બતાવો અને નામ બતાવો તમારું. હું તમને છે ને બીજા મોબાઈલમાંથી લાઈવ લોકેશન નાખી દઉં છું. એટલે તમારા ઘરવાળાનું નામ શું છે? એનું મારા ઘરવાળાનું નામ ભરત છે. ઓલો ભરતો આવ્યો તો ઈ હા, અમને મારીને વયો ગયો. કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરતા. તમે જલ્દી નહીં આવડે તો હું દવા પીને મરી જઈશ. હા એવું ન કરતા, અમે હમણાં આવી છીએ. એ બટા એવું કાંઈ ન એવું એવું કરાય. કોઈ કરાય બટા હવે જો એને ખેલ કર્યા ને, હવે હું ખેલ કરું. મારી જમાડો એકને થોડી ખોઈ દઈશ હું આમ કરશે તો. તમારે છે ને બાપુજી જરાય બીવાની જરૂર નથી. એ જી કરાય સાચું જ કરે હે તમે શાંતિ રાખો હા હાથું હારું નહીં. બાપુજી હું તમારી દીકરી છું, તમને દીકરી ઉપર વિશ્વાસ નથી. બટા વિશ્વાસ છે. એ હવે કાંઈક જોયું જાય છે, બીજું શું હે? જોયું? બસ હવે આવતા જઈશે હમણાં કે નહીં. એક તમે તો પણ ઘડીક બેહો હમણાં પોલીસ આવતી છે ભરતોની બાયડી રવા લઈ ગયા છે. સાચી વાત છે હો જમાદાર. ફોન ઉપર ફોન આવે, પેલા બાયડીનો ફોન આવે પછી ભાઈડાનો આવે. પણ જમાદાર ઈ બેયના ડખામાં જોજો હો, આપણી નોકરી ખતરામાં ન જાય. પણ એટલે તો આપણે જાવી, નકર તો એક ફોને જાવી નહીં આપણે. હા આજ તો છે હું ફાઇનલ જ કરીને જાવું. અરે હાલો ને આપણે સંભાળી લઈશું. પોલીસ વાળા ક્યારે? બસ બેટા હવે રોમાં આવજો. સાહેબ સાની રહી જા કોને એમને ફોન કર્યો તો? મારી દીકરી સાહેબ. બસ સાની રહી જા બટા રહી જાઓ માંડીને વાત કર અને રિપોર્ટ દો જમાદારને. મારા ઘરવાળા આવ્યા હતા ને પેલા મને કે હાલ હું તને લઈ જાઉં, પછી મને કૂવા પાસે લઈ ગયા, મને નાખવાની કોશિશ કરી. એક માર માએ મને બસાવી લીધી સાહેબ હું ઢોહળી આવી કુવામાં નાખી દેતો તો હા ઈવડાઈને આપણે ચડાવ્યો છે. અને બહુ ફાઇટ વધી ગઈ છે. બધે મને મારી, માર ભાઈને માર્યો, માર બાને મારી, બાપાને. બે તો અગણા રહ્યા છો કે નહીં? અરે સાહેબ અમારા માર્યા. આખા ઘરનો લઠો કાઢી નાખ્યો અમારો. પછી એમ કે મારા પગ દબાવો. મારા બાપા પાસે પગ દબાવડાવ્યા. પગ કચરે અટવાડ્યું. મેં માથું કાસર્યું ક્યાં છે ઈ? ઈ વયો ગયો. એમ કે થોડી કઈ એને કાકાની ધોરાજી હાલે. જો મન કેવું હોય લોહી નીકળે, મન કેવું માર્યું. માર્યું જ છે હો જમાદાર. અમને હંધાઈને હેને ધોઈ નાખ્યા. તમને વતન માર્યું? હા મને પડખા મારી લીધું મને કૂતરો બનાવ્યો તો અહીંયા કૂતરો બનાવ્યો મને મારા કે છોકરા. કૂતરો બનીને ભાવ તો હું ભય હો એવો મને માર્યો હતો. અમે તું આમ ડાકુ જેવો જ લાગે. તો હું કરું સાહેબ, હવે આ તો માતાજીના હે, હવે હું કરું? આ સાહેબ અમારા હજી કર નથી થયા એટલે અને સાહેબ અમે એને જરીકે હામું બોલે ને તરત એમ કે કરું ફોન તો અમે ઢીલા ઢપ થઈ જતા હતા. કે ક્યાંય હવે એને તમે ગોતો બાપો બિચારો છો ને ટીટ માકડો હાવ રે. હાલો મારી ભેગા હાલો. બધી ખોબા ઉપર દીધા મારા. હાલ આમ. ભાંગી નાખો. એને જેલમાં નાખજો. હાલ આમ. હાલો એ સાહેબ અમને બચાવી લેજો હો. હા, હાલો તમે. હાલો હાલો આજ તો ભરતારા વાહ કાબરા કર. સાહેબ ને એવો ઠમઠોરજો ને એને હાથ પેઢી યાદ રહેવું જોઈએ. હા સાહેબ. હા હાસી વાત તમારી છે હામું ન જોવે પછી પેલા જોવું પડે કોનો વાક છે કોનો નહીં. હા પણ સાહેબ તમે જોઈજો ને પછી ખબર પડે ને તમને. સાની રહી જા બેટા હા પાણી ધારે પાણી ઉતરી જાય. હા મારી ગેરહાજરીમાં હારા ચોર ડાકુ ભાગી ગયા છે, ઉપાધિ ન કરતા. હા 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 આને તો હરખાઈનો ધોકા આવજો તમે. અરે એમાં કઈ ઘટે તો જ પછી નહીં. બસ જોવો પડે ડોહા. હા આપ તમે કેમ હરખાઈનો દીજો એને. દીકરો ભરતો ગયો અહીંયા ને રહ્યો, કાંઈ જવાબ ન હોય ને ફોન ન હોય. આવી ગયો. શું થયું ભરતા? અરે એની વાત જ કરો ને તમે બા. એમ નહીં, પોલીસ લઈ ગયો તો કઈ વાંધો ન થાય ને? વાંધો કાંઈ આવ્યો નથી, પણ ઈ લોકોને એવા સીધા કર્યા
કૂતરા બનાવ્યા, ગધેડા બનાવ્યા, મારી મારીને પાર્ટી નાખ્યા. પોલીસ વાળા એટલા માર્યા. વાહ મારા દીકરા દીકરો વાહ વાહ આમ જો બાપુ હવે જીવે જાગે ને તા લગન ઓલો કમોડો નો રહ્યો, તમારી હમુ નો જવે. વાહ મારા દીકરા ઈ જ મારા તારી પાસે ઉમ્મીદ હતી. એમ નહીં ભરતા, પણ તું એકલો આયલો, તારી વહુ ક્યાં જલપાતો ન દેખાણી ક્યાંય નથી આવી? ત્યાં વાંધો પડ્યો. કા શું થયું? હવે ઓલા તો કઈ લવરિયાથી થાય એવું નથી, એ તો મને ખાસ ખબર જ છે, બરોબર. હા પણ મારી વહુ રહી ને હા એ થોડીક વિકરાત થઈ હતી. તારી નાગણ ગણે આમ ફઈને માંડવા મીની હતી. ત્યારે ડંક મારે ને એનું કઈ કહી શકાય નહીં બાપુ. હવે સાનો માનો રને ભાઈ બાયુ થી ફૂકો પાપડે ન ભાંગે. ભાંગે તો બાયું જ ભાંગે, વાંધો ઈ પડે છે મને, બીજો કઈ વાંધો નથી પડતો. લ્યો એની ઉપાધિ કરીમાં તું તારે એમાં અમે સવીને તારી હોવ છે. ઓલી ખોરે તમે જતા તોય પાર્ટી નહીં કરતા. એ વખતે તો ઓલા મહણિયા માર્યા, હવે ઓછા માર્યા હતા. આખરે ઓ ઉપાડો લઈ ગઈ, એનું શું કરું? જોઈ સેવી અમે આવવા તો દે. મારી વાત સાંભળ હવે. એક કામ કરો, તમે વાતો કરો, હું જાઉં છું. અને આવે ને કેતા નહીં કાંઈ છે. આને શું થયું પણ? મારા દીકરા હાલે આવતા એવું લાગે છે. આ ટોળું કોણ છે? આ આખું ધણ લઈને હાલી આવી. લે ક્યાં જવું? ઝાડવે હતાવાનું જ નહીં, ઉપર ચડી જાવ. લે આ તો વેવાય નહીં છે. એલા હવે શું કરશો? માંડ આટકા હાજા થયા સાપડા. આ ઘર હા જો સાહેબ આ ઘર છે. આ મારા વેવાય છે, આ વેવાણી. ભરતો ક્યાં ગયો? તો ક્યાં ભરતો સાહેબ અહીંયા આવ્યો જ નથી. તમે લઈને તો ગયા હતી. સાચું બોલ, સાચું બોલ. અમે તમને જ પૂછવાના હતા, ભરતાની રિપોર્ટ લખા હતા, ક્યાંય જડતો નથી ભરતો. માજી બેહી જાવ એઠા તમે. ક્યાં ભરતો? સાચું બોલ. સાહેબ રવા દે. એ સાહેબ સાહેબ, એક તો એને હળદર લગાવીને મેં માર મોટા. એ સાહેબ એને મારો માં. ઠમઠોરો ગમતા સાહેબ હેરી પાઇટના. મારા છોકરાને કૂતરો બનાવ્યો તેના છોકરે. કીધું એ નહીં ખમી શકે સાહેબ. સાહેબ હજી સાચું બોલ. મારો થોડા તમે બેહી જાઓ, બેહી જાઓ. એ સાહેબ રેવા દ્યો ને. તો કયો ન વેવાય, અમારો જમાઈ ક્યાં હંતાડી મૂક્યો તમે સાહેબ ને? એને મારો હા બોલ સાચું ક્યાં હે? વહુને પૂછો, એમે નથી હંતાડ્યો. એવડો મોટો છોકરો એમે ક્યાં હંતાડવી? ઈ તમે જ હંતાડ્યો છે. ઈ ઘરેથી ને નીકળી ગયા તા કે હું તું ઈ કે ન્યા રહે છે ને હું જાઉં છું ઘરે, ઈ કે તારાથી થાય ઈ કરી લે. હો આવો જુલમ કરવામાં અમારી બે માણા માથે રવા દ્યો. એમે તમારું શું બગાડ્યું છે? મને ઈ કેટલી મારીને ગયો. મને કૂવામાં ધક્કો મારવાની તૈયારી હતી તો મારી માએ બસાવી લીધી. નો કરે. સાચું બોલી જા. ભરતો ક્યાં છે? અરે સાહેબ તમે સાંભળો, કેતા હોય તો તમે કયો એના હું હમ ખાઈ લઉં. હમ બમણું રહેવા દે. ઓય બાપા. પેલી બોલ ને મોઢામાંથી ક્યાં છે મારો ભરતો? ઈ તમે જ હંતાડ્યો સાહેબ. આયા હતો, આયા જ ક્યાં કઈસે આટલામાં જ. મારા છોકરાની જિંદગી બગાડી નાખી. તે તો ક્યાંથી આવા માણસો? મારી છોકરીની જિંદગી બગાડી નાખી. સાહેબ એવા ઝાડવે બેઠો. જો હું કેતી હતી ને, હાસુ કેતી હતી. હાલો ન્યા. હાલો વેવાય ખબર પડે. ડાસા લીધા છે ને બેઠા છો. મારા દીકરો ભરથાનો વારો કાઢશે, આજ અમારો વારો કાઢશે એવું લાગે છે. પોલીસ વાળા હે ભગવાન દિયા હાલો કરજો. ને તમે. થોડો જમાદાર ઓલો ઘોર ખોદિયા કોણ બેઠો. જાઓ તો જો. તમારો ભરતો. હા સાહેબ તો તમે એનો લઠ્ઠો કાઢી નાખ. તમે ક્યાં પાછળ રહી ગયા? એ સાહેબ ઈ મારો ભરતો નથી, તમને કઈક બીજું હોય એવું લાગે છે. એને રવાઈ દ્યો. ઓય હેઠો ઉતર. હેઠો ઉતર. હેઠો ઉતરે એના બાપના. હેઠો ઉતર. ન ઉતરો. હેઠો ઉતર કહું છું. જમાદાર તમે સડી જાઓ. હું ના સડી આપું, તમે સડો. હેઠો ઉતર. હેઠો ઉતરેસ કે તારા બાપાને મારું? જો મારો દીકરો આયા છે. એને નો એને મારતા નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, રહેવા દ્યો. માલ તારે ખાવો છે, મારે ખાવો પડ્યો.
માલ ખાય માકડા અને માલ ખાય મદારી અત્યારે આ જમાનો ખરાબ આલી ગયો ઉતરીને બટા દીકરા સાહેબે વાંદરા જેવા માથે ચડાલે આવા જ માર્યા હતા અમને વારવો જ પડે ને વેવાય બાબા બકરા મારો મારો એને મને કૂવામાં નાખવી હતી કા નહીં મારવા દો મારા દીકરા નહીં મારવા દો મારો સાહેબ મારો મને કૂવામાં નાખી દેવી હતી એક તો એના હા હું એને હારાએ માર્યો છે રેવા દ્યો ને મને એ ઓલો ભાગ્યો અરે મારા બાપુજી છે એને નહીં એને નહીં. બાયુનું બહુ હેરાન કરે ખર બસ બસ હવે ખમૈયા કરો ઇન્સ્પેક્ટર સાહેબ હવે ખમૈયા કરો જોયું ને હવે ખાવો છે વધારે માર આને મને બહુ મારી હતી હવે ખાવો છે વધારે માર હવે હું આવું કોઈ નહીં કરું હેલો મિત્રો હું છું રોહન ચાવલિયા હાલો મિત્રો હું છું મહેશ વ્યાસ જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી કાબા જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની જય મહાદેવ દર્શક મિત્રો હું છું જલપા ઉમરાણીયા જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજિયા હેને વહુ જય માતાજી મિત્રો હું છું પિન્ટુ રાઠોડ મેથી પાક મળ્યો ને જય માતાજી મિત્રો હું છું નીતિન મોટા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને અમારો આ કોમેડી વિડીયો ગમે તો અમારી સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બરાબર ને મહેમાન બરાબર